हेलो गाइस, तो बधाई ने राम राम सीताराम, जय वत्सराज, जय माँ લીરબાઈ, गुड मॉर्निंग। तो अत्यारे આપણે वाईगा है 7:30 જેવો टाइम थयो है बराबर ने दी देखा तो आवे है। तो જોઈ શકો આપણે કાલે જીરું ભેગું કરતા હતા, હમણાં ઉપાડ્યું હેઠલા ભાગનું ભેગું થઈ ગયું પારિયાનું। બે વિભાગ પાડ્યા હતા આપણે, વચમાં જો ધોરીઓ કરી નાખ્યો હતો જેથી એટલું જીરું પીએ, ઉપર એક ધોરીઓ છે જેથી આ જીરું પીએ। તો એટલા ભાગનું જીરું ભેગું કરી દીધું, પછી આ 4-5 ક્યારા હતા એને ભેગું કર્યું ક્યાંકથી। તો જે એવડો ઢગલો થયો છે જીરાનો, જોઈ શકો છો તમને, ફરતો બતાવું। બાકી જીરું બહુ મસ્ત है वलवार एकदम। હવે ઉતારામાં તો શું થાય કારણ કે ફૂંકણી આવવાની છે પરમ દિવસે। જોઈ શકો છો તમે, માંડવીનું ઉંડરિયા થાય મોઘા થયા છે જીરાના। અમે જીરું પણ બતાવી દઉં તમને। આપણે જે કંઈક જીરામાં શરમી જેવું આવી ગયું હતું, જીરું નબળું હતું, તો એ વાંધો નથી આવ્યો એવો આજે બહુ કંઈ। બાકી જોઈ શકો તમે, આ જીરાનો વોલ જોઈ શકો, જોઈ લો મિત્રો। આવું કંઈક છે નીચે, હમણાં આજે જોરિયું ખાલી કરી એમાં કોક દાણો પડ્યો છે। તો હું જતો પશુ હાટ લીલાડાને કરવા, તો મેં કહું તો હાલો જરીક વિડીયો ઉતારીએ ને બતાવીએ મિત્રોને। ને આપણે આ જીરું છે એ 3.5-4 વીઘાનું છે ને ઉડો ઢગલો થયો છે। પછી તો આ બધા ઉંડરિયા પડ્યા છે, ફરતો ઢગલો બતાવી જવા ઓલી સાઈડ હોય જવા જી। જોઈ શકો આખો ફરતો ચારેય સાઈડથી સરખો છે ઢગલો। હજી તો આ ઉંડરિયા પડસાની ઉપર એટલે એકદમ મસ્ત થઈ જાય। તો હું કે જીરાનો ઉતારો કેટલોક આવશે એ જરીક કોમેન્ટમાં જણાવજો આપને। બાકી જીરાનો ડુંગર થઈ ગયો હા।